પોલીસે એક ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે, છતાંય કલમમાં એવું કંઈ એને નાખ્યું નથી. બાકી અમારા ચેતરભાઈ વસાવા હોય, ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય, ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે. અને એટલા માટે જ આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે. જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે. પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપીવાળો છોકરો હતો, તમે બધાને મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપીવાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર. પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું. આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ. એમાં લખેલું છે ગાંડો ગરાસ્યો, સારી ઉંમર નિકલ ગઈ ઇસી ખેલ મેં, 2 दिन બહાર 4 दिन જેલ મેં. ક્ષત્રાવટ, આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય જે બેનું દીકરીઓની રક્ષા કરે. અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે. અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં. હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ. એ જોકે હજી સુધી ગોતી નથી, કે અમે ગોતી લીધા છે. અને એમાં એક બીજા બેન છે, એ બેનના પણ હું આઈડીના ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ. જે હું કહું છું ને, ગોંડલની જનતાના અવાજથી કહું છું, તમને એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને, એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને, તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કાંઈ બીજું મટીરિયલ નથી ને, એવું પોલીસ આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘેરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી હોય, આટલી બધી નબળે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કહેવું છે કે તમે જોયું હશે, એ લાલ ટોપી વાળો છોકરો